મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનનું માપ એ આંકડાશાસ્ત્રમાં અગત્યનું માપ છે, જેમાં તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વસ્તુ શીખવાની હોય છે. અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપ્યું છે, જેમાં તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે રજૂઆત કરી જ દીધી છે. આપણે પીડીએફમાં તેના વિશેની માહિતી સમજીશું. મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને બહુલક કોને કહેવાય, એક ઉદાહરણ સમજી લઈએ અને પછી સિલેબસ પ્રમાણે તમારા જે ઉદાહરણ છે અને તેના સ્વાધ્યાય છે તેના વિશેના દાખલા આપણે શીખીશું. હવે જો અહીં આગળ પ્રશ્નનો ક્રમ આપી દીધો છે. 5 પ્રશ્ન છે. મેરીના ગુણ આપી દીધા છે અને હરિના પ્રાપ્તાંક તમને આપી દીધા છે. તો તમે શું કરો છો, તો આ જે મેરીના જે ગુણ છે એનો શું કરો છો, સરવાળો. તો એ આયા 42 અને પ્રશ્નોના ક્રમ કેટલા છે, 5. એટલે સરેરાશ તમને મળે છે મેરીના ગુણના 8.4. એ જ રીતે હરિના સરેરાશ ગુણ મેળવો છો, બધો સરવાળો કરો છો અને તમારા જે ક્રમ છે આ 1, 2, 3, 4 અને 5, તો 5 વડે શું કરો છો, ભાગાકાર. તો આ રીતે તમને જે સરેરાશ મળે છે, તો તે મધ્યનું જે આ સરેરાશ છે તેને મધ્યક કહેવામાં આવે છે. હવે આ જે સરેરાશના ગુણ મળ્યા છે એને તમે શું કરો છો, તો ચડતા ક્રમમાં ગોઠવો છો. આ જોઈ શકો છો, મેરીના ગુણને શેમાં ગોઠવવાના છે, ચડતા ક્રમમાં. આથી પહેલા 7, 8, 9 અને 8 બે વાર છે એટલે 8 બે વાર લખીશું, એટલે 7, 8, 8, 9 અને 10 આ રીતે લખી કાઢ્યું. હરિનો સરેરાશ પણ મેળવવાનો છે, તો એ 4, 7, 10, 10, 10 થશે અને સરેરાશમાં જે મધ્યમાં કિંમત આવે છે તેને આપણે નક્કી કરીશું. તો આ મધ્યમાં જે કિંમત મળે છે એને શું કહીશું, મધ્યસ્થ કહીશું. એટલે આ રીતે તમારે શોધવાનું છે મધ્યસ્થ. અને છેલ્લે આવે છે બહુલક. બહુલક એટલે શું, તો વારે ઘડીએ જેનું પુનરાવર્તન થાય છે તો તેને બહુલક કહેવામાં આવે છે. હવે જોઈ શકો છો, મેરીના ગુણમાં પુનરાવર્તન કોનું થાય છે, તો 8 અંકનું પુનરાવર્તન થાય છે. એટલે અહીંયા આગળ મેરીમાં બહુલક શું આવશે, તો 8 આવશે. હરિની વાત કરીએ તો હરિમાં 10નું જે પુનરાવર્તન થાય છે, એટલે 10 ગુણનું પુનરાવર્તન થતું હોવાથી બહુલક તરીકે આપણે કોને લઈશું, 10 ને લઈશું. એટલે આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધાય છે. આ જ પદ્ધતિથી તમારે શોધવાનું છે, જેના સૂત્રો અને વિગતો આપણે આગળ શીખીશું. આ એક ઉદાહરણ છે જેમાં તમને મધ્યક કઈ રીતે શોધાય, તો સરેરાશ કાઢીને. મધ્યસ્થ છે તો તમે ચડતા ક્રમમાં ગોઠવશો અને વચ્ચે જે સંખ્યા આવશે એને મધ્યસ્થ તરીકે લેશો. અને બહુલક છે તો જેમ સંખ્યાનું પુનરાવર્તન વારે ઘડીએ થાય છે તો તે સંખ્યા તમારું બની જશે બહુલક. આ રીતે શોધવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો, લખ્યું છે કે પ્રથમ કિસ્સામાં મેરીએ જે સરાસરી ગુણ મેળવ્યા છે તેને મધ્યક કહેવાશે. હરિએ પોતાની દલીલમાં ઉપયોગ કર્યો મધ્યના જે ગુણ શોધ્યા એને શું કહીશું, મધ્યસ્થ. અને પોતાની જે બીજી દલીલમાં એટલે કે હરિ વધુ વખત મેળવેલા જે ગુણની વાત કરી છે તેને શું કહીશું, બહુલક કહીશું. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા આગળ જે પુનરાવર્તન થાય છે 10 ગુણને એને બહુલક તરીકે લીધું છે. એટલે આ રીતે તમારે દર્શાવવાનું છે. અહીંયા આગળ માહિતી ખૂબ જ ઓછી આપી છે, આપણે આના વિશે વધારે ડિટેલમાં સમજીએ. બધા જ અવલોકનના કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તે અવલોકનનો મધ્યક અથવા સરેરાશ કહે છે, જેને x બાર વડે દર્શાવવામાં આવે છે. આ માહિતી આપી છે મધ્યકની. મધ્યકનું બીજું નામ સરેરાશ પણ છે. કઈ રીતે શોધવાનું છે, તો જેમ ઉપર આપણે મધ્યક કર્યું હતું તો શું કર્યું હતું, આ મધ્યક છે જોઈ શકો છો, આ બધાનો સરવાળો કર્યો હતો અને આ જે સંખ્યા છે એના વડે શું કરી દીધું, ભાગી દીધું. તો 5 આવે છે આમાં, તો 5 વડે શું કર્યું, ભાગી દીધું. 5 માહિતી આપી છે જેના વડે ભાગી દીધું, એટલે પ્રાપ્તાંકનો સરવાળો કર્યો અને જે અવલોકન છે આ તમને 5 આપેલા છે તેના વડે શું કર્યો છે, ભાગાકાર. આ રીતે તમને મધ્યક મળ્યો છે, જેના આધારે અહીં આગળ ઉદાહરણ પણ આપ્યું છે અને મધ્યક વિશે માહિતી પણ આપી છે. જુઓ, 5 વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તેમના સમાજમાં સામાજિક કાર્ય કરવા માટે અઠવાડિયામાં કેટલો સમય તેમને ફાળવ્યો હતો અને જેમાં 10, 7, 13, 20 અને 15 કલાકનો મળ્યો છે સમય. એક અઠવાડિયામાં સામાજિક કાર્યમાં ફાળવેલા સમયનો મધ્યક શોધવાનું છે. અવલોકન કેટલા આપ્યા છે, તો જુઓ 1, 2, 3, 4 અને 5 અવલોકન આપેલા છે અને અવલોકનો છે જેટલા પણ એનો શું કરવાનો છે, સરવાળો ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા. આ છે મધ્યકનું સૂત્ર. ખાસ યાદ રાખજો, મધ્યકનું સૂત્ર શું થશે, તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા. તો અહીંયા આગળ કેટલા અવલોકન છે, જુઓ 10 વત્તા 7 વત્તા 13 વત્તા 20 વત્તા 15 કરશો એ થશે અવલોકનનો સરવાળો. અને અવલોકનની સંખ્યા કેટલી છે, તો 1, 2, 3, 4 અને 5 અવલોકન તમને આપેલા છે. એટલે શું થશે, બધા અવલોકનનો સરવાળો. આપણા માટે અવલોકન x1 બરાબર કેટલા થશે, તો અહીંયા આગળ ઉપર આપ્યું છે, અહીંયા આગળ અવલોકન છે 10, એ આપણે શું લઈએ, x1 તરીકે, x2 તરીકે 7, x3 તરીકે 13, x4 તરીકે 20 અને x5 તરીકે 15 ને લઈ લઈશું. તો આ મળી જશે આપણા અવલોકનોનો સરવાળો. આથી અહીંયા આગળ અવલોકનનો સરવાળો કર્યો છે, x1 વત્તા x2 વત્તા x3 વત્તા x4 વત્તા x5, 5 અવલોકન છે એટલે છેદમાં 5. આ બધાનો સરવાળો કર્યો એટલે 65 ભાગ્યા 5 થશે, એટલે તમને મધ્યક એટલે કે સરેરાશ મળશે તે. અને આ જે x ની ઉપર લીટી કરી છે આને બોલાશે x બાર, એટલે x બાર ના તરીકે મધ્યકને દર્શાવવામાં આવે છે. હવે બીજી વાત કરીએ, આ આપણે સરવાળો શીખ્યા, આટલી બધી સંખ્યા છે, તો જ્યારે સરવાળાને આપણે
ટૂંકમાં દર્શાવવું હોય તો આ ગ્રીક સંકેત છે, આ સંકેત દ્વારા દર્શાવીએ છીએ. આ સંકેતને બોલાય છે સિગ્મા. એટલે આપણે જ્યારે પણ સરવાળો કરીશું તો સિગ્મા એક્સ આઈ એ રીતે લખાશે. એટલે અહીંયા આગળ આ સિગ્મા એટલે શું સમજવાનું? સરવાળો. એટલે એક્સઆઈ ની જેટલી પણ આ અવલોકનો છે, એક્સઆઈમાં જેટલા પણ અવલોકન આવે છે તેમનો સરવાળો એટલે શું થશે? સિગ્મા એક્સઆઈ થશે. તો એને આ રીતે તમને મધ્યકમાં લખી શકો છો. જોઈ શકો છો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ, જેમાં આઈ બરાબર 1 છે અને આગળ 30 તમને આપેલા છે. જોઈ શકો છો x1 થી અવલોકન x3 સુધીના છે, એટલે ઉપર 30 લખેલા છે અને શરૂઆત 1 થી થાય છે એટલે i બરાબર 1 લખ્યા છે. x1 એટલે કે xi થી શરૂઆત થાય છે, આ બધાનો સરવાળો કરો એટલે શું દર્શાવ્યું છે? સિગ્મા. એટલે આ રીતે તમારે લખાશે. ધારો કે અહીંયા x 20 હોય તો અહીંયા આગળ 30 ના બદલે કેટલા લખશો? 20 લખશો. આ રીતે તમારે અવલોકનોનો સરેરાશ શોધવાની છે. સરેરાશ એટલે શું થશે? મધ્યક થશે. આ જ રીતે અહીં આગળ માહિતી આપી છે. જોઈ શકો છો ઉદાહરણ 11માં, ધોરણ 9માં 30 વિદ્યાર્થીઓ ઉદાહરણ 2માં જે ગુણ આપેલા છે તેનો ફરીથી મધ્યક શોધવાનો છે. તો x1 + x2 + x3 આવું ક્યાં સુધી કરશો? x3 સુધી કરશો. ભાગ્યા કેટલી સંખ્યા છે? તો 30 સંખ્યા આપી છે. આ બધાનો શું કરવાનો છે? તમારે સરવાળો કરવાનો છે. તો કેટલો જવાબ આવશે? 1779 થશે. ભાગ્યા કેટલા થશે? 30 થશે. એટલે તમે છેદ ઉડાવશો એટલે તમને x બાર એટલે કે સરેરાશ એટલે કે મધ્યક મળી જશે. 59.3 મધ્યક મળે છે. આ રીતે તમારે આ દાખલો કરવાનો રહેશે મધ્યકનો. આ સૂત્રને ખાસ યાદ રાખજો. અહીંયા આગળ તમને આજે બીજું સૂત્ર આપ્યું છે ને, FI નું આપ્યું છે, જેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. અહીંયા આગળ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે તમને વધારે સ્પષ્ટતા નહીં થાય. આનો એક દાખલો તમને સ્વાધ્યાયમાં આપેલો છે એટલે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ કોષ્ટક છે, હું અહીંયા આગળ સમજાવી દઉં છું FI શું છે. તો દેખો અહીંયા આગળ ગુણ આપી દીધા છે, વિદ્યાર્થીની સંખ્યા આપી દીધી છે. તો આ જે ગુણ છે એને શું ગણાશે? XI. અને આ વિદ્યાર્થીની સંખ્યા છે એને શું લઈશું? FI. આ બંનેનો શું કરવાનો છે? તો ગુણાકાર કરવાનો છે. XI અને FI નો ગુણાકાર તો જોઈ શકો છો FI XI લખેલું છે કે એટલે કે આ જે FI છે એનો ગુણાકાર કોની જોડે? XI જોડે કરવાનો છે. એટલે 10 એકા 10, 20 એકા 20, 36 ગુણ્યા 3 કરશો એટલે 108 આવશે, 40 ગુણ્યા 4 એટલે 160 થશે. આ રીતે ગુણાકાર કર્યો છે. આ બધાનું શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. આ બીજી પદ્ધતિ છે મધ્યક શોધવાની. એટલે જ્યારે તમને આવી રીતે આવૃત્તિ વિતરણમાં માહિતી આપે, XI અને FI આપેલું હશે, તમારે આ બંનેનો ગુણાકાર કરીને શું શોધવાનું છે? FI XI શોધવાનું છે. અને આ જે માહિતી છે બધાનો સરવાળો કરશો એટલે શું મળશે? સિગ્મા FI XI મળશે. તો અહીંયા આગળ શું મળશે? સિગ્મા FI XI બરાબર 1779 થાય છે. અને આનો જ્યારે આકૃતિનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? સિગ્મા FI મળે છે એટલે કે 30 મળશે. જો ઓલરેડી આપણને ઉપર મળી ગયા હતા, આ ઉપરના ઉદાહરણને જ કન્ટિન્યુ કર્યું છે. તો ઉપરના ઉદાહરણ પ્રમાણે જ અહીં આગળ વિગતો આપી છે પણ આવૃત્તિમાં ગોઠવેલી છે. તો જ્યારે તમને આ રીતે બે માહિતી આપી છે એટલે સૂત્ર શું થશે? તો સિગ્મા FI XI ભાગ્યા શું થશે? સિગ્મા FI બરાબર 30 થશે. એટલે કે 1779 ભાગ્યા 30 થશે એટલે તમને મધ્યક મળી જશે. એટલે અહીં આગળ આ મધ્યક છે એ શોધવાની પદ્ધતિ છે. હવે શોધવાનું છે તમારે મધ્યસ્થ. મધ્યક શોધવાની પદ્ધતિ થઈ ગઈ. x બાર એટલે મધ્યક થાય છે. હવે શીખવાનું છે મધ્યસ્થ કોને કહેવાય છે. તો જુઓ, મધ્યસ્થ કરવું હોય તો સૌથી પહેલા તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં અવર્ગીકૃત માહિતીને મેળવવી પડે. અવર્ગીકૃત માહિતીને શેમાં ગોઠવશો? ચડતા કે ઉતરતા ક્રમમાં. પછી તમારે અવલોકન ગણવાના. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો જો અવલોકનો અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં હશે તો n વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનનું મૂલ્ય. એટલે ધારો કે તમને 5 અવલોકન આપ્યા હોય તો 5 વત્તા 1 6, 6 ભાગ્યા 2 એટલે ત્રીજું જે અવલોકન હશે તમારું શું થશે? મધ્યસ્થ થશે. અહીંયા આગળ 13 આપેલા છે તો 13 વત્તા 1 ભાગ્યા 2 કરશો એટલે કે 7મું અવલોકન તમારું શું બનશે? મધ્યસ્થ બનશે. આ જ રીતે જો તમને કદાચ માહિતી યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં આપી હોય તો મધ્યસ્થ કેવી રીતે મેળવશો? તો n ભાગ્યા 2 કરશો અને એમાં n ભાગ્યા 2 વત્તા 1 માં અવલોકનને મેળવશો તો તમને મધ્યસ્થ મળશે. જેમ કે જોઈ શકો છો 16 ભાગ્યા 2 તમને 16 આપી દીધા છે બેકી સંખ્યામાં છે એટલે 16 ભાગ્યા 2 એટલે 8મું અવલોકન વત્તા 16 ભાગ્યા 2 વત્તા 1 એટલે કે 8 વત્તા 1 એટલે કે 9મું અવલોકન. એટલે કે 8 અને 9મું જે અવલોકન છે એનું તમે સરેરાશ મેળવશો એટલે તમને શું મળશે? મધ્યસ્થ મળશે. અહીંયા જોઈ શકો છો એક એક્ઝામ્પલ આપ્યું છે મધ્યસ્થનું. એકી સંખ્યા હોય તો તમને વચ્ચેનું 1 મળશે, બેકી સંખ્યા હશે તો વચ્ચેના 2 મળશે. તો વચ્ચેના જ્યારે 2 મળે ત્યારે તમારે સરેરાશ શોધવાનો આવશે. આ રીતે અહીં આગળ તમને ઉદાહરણ 12 આપેલું છે જેમાં પણ દાખલો મધ્યસ્થનો આપેલો છે, જેમાં તમને વધારે સ્પષ્ટતા થશે કે અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય તો કઈ રીતે આન્સર આવે. રકમ છે એને તમારે સૌથી પહેલા શેમાં ગોઠવવાની છે? ચડતા ક્રમમાં. તો અહીંયા આડી અવળી માહિતી આપી છે. ચડતા ક્રમમાં ગોઠવશો તો પહેલા 144 આવશે,
144 પછી આવે છે 145 એટલે 145 લખશો, પછી 147 આવશે, પછી 148, 149, 150, 152, 155 અને 160 આવશે. ચડતા ક્રમમાં લખી કાઢ્યા પછી તમે જોઈ શકો છો માહિતી કઈ છે તો 1 2 3 4 5 6 7 8 9 9 છે એટલે કે એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા છે. એટલે આપણે સૂત્ર કયું વાપરીશું મધ્યસ્થનું? n + 1 ભાગ્યા 2 નું અવલોકન. આ સૂત્ર આપણે વાપરીશું એટલે કે 9 + 1 ભાગ્યા 2. 9 + 1 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5મું અવલોકન, એટલે 5મા નંબરનું અવલોકન તમારો આન્સર આવે. તો જુઓ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પાંચમા નંબરે કેટલા છે? 149. તમારું મધ્યસ્થ કેટલું મળશે? 149 મળશે. એટલે 5મું અવલોકન કે એટલે 5મા નંબરનું જે અવલોકન થશે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી તો એ તમારો આન્સર આવશે. એટલે કાં તો ચડતા ક્રમમાં ગોઠવવું પડે કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવશો તો પણ મધ્યનું છે એ આન્સર તમારો આવશે. એ જ રીતે ઉદાહરણ 13 આપ્યું છે જેમાં કબડ્ડીની ટીમની વાત કરી છે અને અંક આપેલા છે. મધ્યસ્થ શોધવાનું છે એટલે પહેલો નિયમ કયો આવશે? ચડતા ક્રમમાં કમ્પલસરી ગોઠવજો. આડું અવડું ગોઠવેલું હશે અને મધ્યસ્થ શોધશો તો આન્સર તમારું નહીં આવે. ચડતા ક્રમમાં ગોઠવો તો એ પ્રમાણે 2 5 7 7 8 8 10 10 14 15 17 18 24 27 28 અને 48 મળે છે. એકની એક સંખ્યા 2 વાર આપી હોય તો જોડે તમારે આ રીતે લખવાનું છે. હવે તમે ગણતરી કરશો તો તમને કેટલા પદ મળે છે? તો 16 પદ મળે છે. દેખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 એક એવી સંખ્યા છે તો બેકી સંખ્યા છે. બેકી સંખ્યાનું સૂત્ર આપણે જોયું તો n/2મું પદ અને n/2 + 1મું પદ છે એનું શું શોધવાનું છે? સરેરાશ શોધવાની છે. એટલે 16મું પદ 16મું પદ ભાગ્યા 2 કરશો એટલે કે 16 ભાગ્યા 2 એટલે 8મું પદ અને 16 ભાગ્યા 2 વત્તા 1 એટલે કે 8 વત્તા 1 એટલે કે 9મું પદ. 8મું અને 9મા નંબરનું જે પદ છે એનું શું શોધવાનું છે? સરેરાશ શોધવાનું છે. તો જોઈ લઈએ 9મા નંબરમાં કયો આવે છે? 1 2 3 4 5 6 7 8. 8માં 10 અને 9માં 14 એટલે આ 10 અને 14 નું તમારે શું શોધવાનું છે? સરેરાશ. અને સરેરાશ શોધશો એટલે તમને મધ્યસ્થ કિંમત મળશે. એટલે 10 + 14 નું સરેરાશ એટલે 10 + 14 ભાગ્યા 2 કરશો એટલે તમને મળી જશે 12. તો આ રીતે 12 તમારું શું મળે છે? મધ્યસ્થ મળે છે. હવે શીખવાનું છે બહુલક. સૌથી ઈઝી હોય તો બહુલક. બહુલકમાં તમારે શું કરવાનું છે? તો જે સંખ્યાનું વારે ઘડીએ પુનરાવર્તન થાય, સૌથી વધારે જેનું પુનરાવર્તન થયું છે એ તમારું બહુલક થશે. હવે જો અહીં આગળ ઉદાહરણ 11 આપેલું છે, 14 આપેલું છે જેમાં 20 વિદ્યાર્થીઓના 10માંથી જે ગુણ મેળવેલા છે તે લખેલા છે. જોઈ શકો છો આ છે. હવે તમારી સંખ્યા જોવાની છે. કાં તો તમે ચડતા ક્રમમાં ગોઠવી શકો છો અને એમને પણ જોશો તો સૌથી વધારે સંખ્યા કઈ રિપીટ થાય છે? તો જોઈ શકો છો 9 છે એનું રિપીટેશન વધારે વાર થયું છે. આ 1, આ 2, 3 અને 4. 4 વખત સૌથી વધારે વખત 9 આવેલું છે તો તમારું બહુલક કોણ થશે? 9 થશે. સૌથી ઈઝી બહુલક છે. જેનું સૌથી વધારે સંખ્યાનું પુનરાવર્તન થયું છે તો તેને શું કહેશો? બહુલક કહેશો. હવે તમને ઉદાહરણ 15 આપ્યું છે જેમાં તમારે શોધવાનું છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એટલે આ એક જ દાખલામાં તમને બધી માહિતી આપી દીધી છે. 3 પદ્ધતિમાં શોધવાનું છે. જુઓ શું થાય છે. એક કારખાનામાં એક એકમમાં એક સુપરવાઇઝર છે અને 4 મજૂરો છે. એમ 5 વ્યક્તિ કામ કરે છે. એક સુપરવાઇઝર અને 4 મજૂર. દરેક મજૂરને માસિક પગાર 5000 મળે છે. એટલે મજૂરોને 5000 એટલે 5000 + 5000 + 5000 + 5000 એમ 4 મજૂરને મળે છે અને સુપરવાઇઝરનો 15000 પગાર છે. એટલે સુપરવાઇઝરનો કેટલા થશે? 15000 થશે. તો જુઓ હવે આપણે શું શોધવાનું છે? મધ્યક. એટલે કે આ બધી માહિતીનું શું કરવાનું છે? સરેરાશ. તો 5000 + 5000 + 5000 + 5000 + 15000 ટોટલ કેટલી સંખ્યા છે? તો કેટલા વ્યક્તિઓ છે? ટોટલ 5 છે. એટલે 35000 ભાગ્યા 5 થશે એટલે તમને મધ્યક મળે છે પગારનો 7000 થશે. પ્રતિમાસ સરેરાશ 7000 ચૂકવવા પડે છે. હવે શોધવાનું છે મધ્યસ્થ. મધ્યસ્થ શોધવું હોય તો શું કરવું પડે? તો ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો ચડતા ક્રમમાં ગોઠવી દીધો. અહીંયા જોઈ શકો છો 1 2 3 4 અને 5. 5 એકી સંખ્યા છે તો સૂત્ર તમને ખબર જ છે. એકી સંખ્યા હોય તો શું થાય? n+1 / 2 મું અવલોકન એટલે 5 + 1 ભાગ્યા 2 મું અવલોકન એટલે કે 6 ભાગ્યા 2 મું અવલોકન એટલે કે ત્રીજું અવલોકન. ત્રીજા નંબરનું અવલોકન જોઈ શકો છો 1 2 અને 3. શું જવાબ આવે છે? 5000. એટલે અહીં આગળ મધ્યસ્થ કેટલું મળશે? 5000 મળે છે. અને બહુલક શોધવાનું છે તો તમે જોઈ શકો છો સૌથી વધારે વાર પુનરાવર્તન કઈ સંખ્યાનું થાય છે? 5000 નું થાય છે. એટલે બહુલક તમારા કેટલા થશે? તો બહુલક તમારા 5000 થશે. તો આ રીતે તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. અહીંયા આગળ ફરીથી હરી અને મેરીની વાત કરી છે જેના મધ્યક, મધ્યસ્થ અને બહુલક તમને આપેલા છે. તો આ રીતે તમારે કરવાનું છે. હવે શીખવાનું છે સ્વાધ્યાય 14.4. એના પહેલા આપણે દાખલા બધા શીખી લઈએ કઈ રીતે માહિતીમાં જોવા મળે છે. મધ્યક કોને કહેવાશે? મધ્યસ્થ કોને કહેવાશે? અને કઈ રીતના એના સૂત્રો આવે છે.
હવે ખાસ ધ્યાનથી સમજજો, ઉદાહરણમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અહીંયા આગળ સોલ્વ થઈ જશે. એટલે વ્યાખ્યાને સમજજો અને દાખલો કઈ રીતે થાય છે એ પણ સમજાવ્યું છે. જો સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતા અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન કોને કહેવાશે? તો માહિતીની ખાસિયત પણ દર્શાવશે અને માહિતીનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. તો તેવા માપને આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહીશું. મેં પહેલા જ કીધા 3 પ્રકાર છે, જેમાં મધ્યક આવે છે, બીજો આવે છે મધ્યસ્થ અને ત્રીજો આવે છે બહુલક. પહેલી વિગતો આપી છે મધ્યકની. મધ્યક કોને કહેવાશે એના વિશે. બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનનો મધ્યક અથવા તો સરેરાશ કહેવામાં આવે છે. કિંમતોનો સરવાળો કરવાનો છે અને જેની અવલોકનની કુલ સંખ્યા છે તેના વડે એને ભાગવાનું છે. એટલે આપણને શું મળશે? મધ્યક અથવા તો સરેરાશ મળશે. મધ્યકનું સૂત્ર આપી દીધું છે. અવલોકનોનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા થાય છે. એટલે x1 + x2 + x3 xn સુધી કરીશું, કારણ કે નંબર આપણને ખબર નથી. એટલે સૂત્રમાં ક્યાં સુધી લખ્યું છે? xn સુધી. અવલોકનની કુલ સંખ્યા એટલે ભાગ્યા શું કરીશું? n કરીશું. મધ્યકને x બાર અને વંચાય કે રીતે x બાર વડે દર્શાવાય છે. સરવાળા માટેની સંજ્ઞા તરીકે સિગ્મા આ રીતે લખાશે, આ રીતે વપરાય છે. અને x બાર ને જો આપણે સિગ્મામાં લખવું હોય તો આ રીતે લખી શકાય. સિગ્મા n નીચે આવશે i બરાબર 1 અને xi થશે. એટલે કે x1 થી લઈને બધા જેટલા પણ અવલોકન છે તેનો સમાવેશ થશે અને સરવાળો દર્શાવાય છે સિગ્મામાં. છેદમાં શું આવશે? n. એટલે અહીંયા આગળ સિગ્મા n i બરાબર 1, એમાં xi એટલે બધા xi નો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. xi એટલે તમને ખબર પડી ગઈ છે, અવલોકનો છે તે બધાનો સરવાળો કરવાનો છે. અને જ્યાં i બરાબર શું થશે? 1, 2, 3 અને નંબર, એટલે કે જેટલા પણ નંબર આપેલા હોય બધાનો સમાવેશ i માં થશે. હવે વાત કરીએ અસતત આવૃત્તિ વિતરણના મધ્યકની. અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક હોય તો કઈ રીતે? આવું શીખવાડ્યું હતું. અહીંયા આગળ તમને વિદ્યાર્થીઓના ગુણ હતા, વિદ્યાર્થીઓની સંખ્યા હતા, તો ગુણ અને સંખ્યાનો આપણે ગુણાકાર કર્યો હતો અને fi xi કર્યું હતું. એ સૂત્ર અહીંયા વાપર્યું છે. તમારે આ અસતત આવૃત્તિ વિતરણ જ આવે છે. અહીંયા આગળનું જે ધારેલા મધ્યકની પદ્ધતિ છે ને અત્યારે નથી આવતી, એ 10મામાં આગળ આવશે એટલે એમાં શીખજો. અને ધોરણ 11 અને 12માં તો તમારે આ બધા દાખલા ફરીથી ગણવાના આવશે. એટલે એમાં તો તમારે કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સમાં આ બધું શીખવાનું ફરીથી આવશે જ. તો એ વખતે જોજો. હવે વાત કરીએ x બારની. x બાર બરાબર સિગ્મા. અહીંયા આગળ હું લઉં છું કે એટલે સમજી જજો. અહીંયા આગળ અવલોકનની સંખ્યાને k માં દર્શાવ્યું છે. fi xi i બરાબર 1 અને ભાગ્યા n આ સૂત્ર તમે વાપરી શકો છો. fi xi શું છે? તો i માં અવલોકન અને તેની આવૃત્તિનો શું કરવાનો છે? ગુણાકાર. n એટલે શું થશે? કુલ આવૃત્તિ. n એટલે તમે સિગ્મા fi પણ લઈ શકો છો. એટલે n ના બદલે સિગ્મા fi લખશો તો પણ તમારું સાચું થશે. આવો એક દાખલો છે, આપણે જોઈશું એટલે તમને વધારે સ્પષ્ટ થશે. હવે તમને અહીં આગળ ખાલી સમજણ માટે આ સૂત્ર આપેલું છે, સમજજો આ શું છે અને કયું સૂત્ર છે. અવલોકનની સંખ્યા ખૂબ જ મોટી હોય ત્યારે તમારે ધારેલા મધ્યકની પદ્ધતિ લેવાની છે, ત્યારે આ સૂત્ર વપરાય. x બાર બરાબર a વત્તા સિગ્મા n i બરાબર 1 અને di upon n થશે, જેમાં a એટલે ધારેલો મધ્યક થશે, di એટલે શું થશે? xi ઓછા a થશે, n એટલે અવલોકનની સંખ્યા થશે, i એટલે 1, 2, 3, 4 અને n લખાશે, xi એટલે તમને ખબર જ છે અવલોકનો આવશે. આ રીતે તમારે 3 પદ્ધતિ દ્વારા x બાર શોધવાનો આવશે. તમારે બે જ પદ્ધતિ શીખવાની છે. એક આ જે અવર્ગીકૃત વાળી તમારે આવે છે, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, અને બીજી fi xi વાળી. આ બે દાખલા તમારે આ વખતે કરવાના છે. બીજી આપણે પદ્ધતિ જોઈ હતી મધ્યસ્થ. મધ્યવર્તી સ્થિતિમાનની બીજી રીત છે મધ્યસ્થ. તો મધ્યસ્થ કોને કહેવાશે? તો માહિતીના અવલોકને પેલા ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને શું બોલાશે? માહિતીનો મધ્યસ્થ. જો આ મધ્યસ્થ એકી સંખ્યામાં એટલે કે અયુગ્મ હોય તો કઈ રીતે લખાશે? અને મધ્યસ્થને m વડે દર્શાવાય છે. અયુગ્મ હોય તો સૂત્ર શું આવશે? n+1 ભાગ્યા 2 મૂ અવલોકન. મૂ અવલોકન ખાસ લખજો એટલે તમને ખબર પડે કે આ નંબરનું જે અવલોકન છે તેનો જવાબ આવે છે મધ્યસ્થ. એટલે અહીંયા ધ્યાન રાખજો, n+1 ડિવાઇડેડ બાય 2 મૂ અવલોકન કીધું છે. જો અવલોકન યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય તો શું આવશે? m બરાબર n/2 મૂ અવલોકન વત્તા n/2 + 1 મૂ અવલોકન ભાગ્યા 2 કરવાનું છે. એટલે દાખલા જોઈશું એટલે તમને વધારે સ્પષ્ટ થશે. બહુલકની વાત કરીએ. બહુલક એટલે પહેલા જ કીધું પુનરાવર્તિત સંખ્યા થશે તો એને શું કહીશું? બહુલક. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે, જેને z વડે દર્શાવવામાં આવે છે. સ્વાધ્યાય 14.1 જોઈ લઈએ, જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક શીખવાનું છે. હવે જો દાખલામાં કઈ રીતે માહિતી આપી છે, તો અહીંયા આગળ તમને એક ટીમ છે જેને એક શ્રેણીમાં 10 મેચમાં ગોલ કર્યા છે, જે તમને આપી દીધા છે. 10 સંખ્યા તમને આપી દીધી છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4, 3. અહીંયા આગળ દેખો 3 સૌથી વધારે પુનરાવર્તિત થાય છે એટલે બહુલક મળી ગયો. બહુલક કેટલા થશે? 3 થશે. હવે શોધવાનું છે મધ્યક. મધ્યક એટલે શું કરશો? આ બધાનો સરવાળો. સરવાળો ભાગ્યા શું થશે? કેટલી સંખ્યા છે? જુઓ, 1, 2, 3, 4,
5 6 7 8 9 10 એટલે આ બધાનો સરવાળો કરીને શેના વડે ભાગશો 10 વડે એટલે તમને શું મળશે મધ્યક મધ્યક જોઈ શકો છો અહીંયા તમને અવલોકનો લખ્યા છે અને ડાયરેક્ટ જ અહીંયા આગળ દાખલો ગણ્યો છે x બાર એટલે કેટલા થશે તો x બાર બરાબર અવલોકનોનો સરવાળો એટલે 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 + 3 કરશો અને તમને અવલોકનની સંખ્યા કેટલી છે 10 એટલે આ બધાનો સરવાળો 28 થાય છે 28 ભાગ્યા 10 કરશો એટલે તમને કેટલા મળશે 2.8 મળી જશે મધ્યસ્થની વાત કરીએ તો સૌથી પહેલા જ કીધું એમ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવું પડશે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે કેટલા થાય તો n બરાબર 10 થાય છે બેકી સંખ્યા થાય છે અને બેકી સંખ્યા હોય ત્યારે અહીંયા આગળ ઉપર જ આવી ગયું કયું સૂત્ર આવે n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન કરવાનું છે એટલે હું શું કરું છું n/2 કરી દઉં 10 ભાગ્યા 2 કરું એટલે કેટલા થશે 5 મું અવલોકન આવશે n/2 + 1 મું અવલોકન એટલે કે 5 + 1 મું અવલોકન એટલે કે છઠ્ઠું અવલોકન સૂત્ર વાપરું છું m બરાબર શું થશે તો m બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2 એટલે કે 5મું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા 2 થાય પાંચમા નંબરનું અને છઠ્ઠા નંબરનું એ બંનેનો સરવાળો કરવાનો છે અને પછી ભાગ્યા 2 કરવાનું છે હવે દેખો પાંચમા નંબરનું કયું આવે છે 1 2 3 4 અને 5 પાંચમા અને છઠ્ઠા નંબરે 3 3 આવે છે એટલે 3 + 3 ભાગ્યા 2 થશે એટલે અહીંયા જોઈ શકો છો અહીંયા લખ્યું છે 3 + 3 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 બરાબર 3 થશે એટલે કે m એટલે કે મધ્યસ્થ બરાબર 3 થશે બહુલકની વાત કરી તેમ માહિતીમાં સૌથી વધારે જોઈ શકો છો પુનરાવર્તન કોનું થાય છે 3નું પુનરાવર્તન 4 વખત કરવામાં આવ્યું છે આથી સૌથી વધુ વખત 3નું પુનરાવર્તન થયું હોવાથી બહુલક z બરાબર કેટલા થશે 3 થશે એટલે આ રીતે તમારે અહીંયા આગળ દર્શાવવાનું આવશે ને દાખલા ગણવાના આવશે દાખલો એક તો ખૂબ જ ઈઝી હતો દાખલો 2 જોઈ લઈએ એ પણ ખૂબ જ સરળ છે એમાં પણ તમારે અવર્ગીકૃત માહિતીનો સમાવેશ કર્યો છે જુઓ દાખલો 2 ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓને 100 માંથી મેળવેલા ગુણ આપેલા છે એટલે આ ટોટલ વિદ્યાર્થી કરશો એટલે કેટલા મળશે 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આપી દીધા છે મધ્યક મધ્યસ્થ બહુલક શોધવાનું છે ફાવશે આ બધાનો શું કરવાનો સરવાળો કર્યા પછી શેના વડે ભાગશો 15 વડે એટલે તમને શું મળશે મધ્યક મધ્યસ્થમાં તમારે સમાન ગોઠવવાનું છે ચડતા ક્રમમાં અને 15 તમને આપી દીધા છે એકી સંખ્યા છે તો સૂત્ર શું આવે n+1 / 2 મું અવલોકન એટલે કે 15 + 1 ભાગ્યા 2 મું અવલોકન એટલે કે 16 ભાગ્યા 2 એટલે કે 8મું અવલોકન એટલે ચડતા ક્રમમાં ગોઠવશો અને 8મું જે નંબર આવશે તમારું મધ્યસ્થ હશે અને બહુલક કોને કહેવાશે તો સંખ્યા આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું પછી જોઈશું કઈ સંખ્યાનું સૌથી વધારે વખત પુનરાવર્તન થયું છે એ તમારું શું થશે બહુલક થશે તો આ રીતે આપણે દાખલો ગણી લઈએ જુઓ n બરાબર 15 x બાર એટલે તમને ખબર છે સિગ્મા xi/n સિગ્મા એટલે આ બધાનો સરવાળો આ બધી સંખ્યા તમારી લખી જ છે ભાગ્યા શું કરી દીધા 15 આ બધાનો સરવાળો કરશો એટલે 822 આવશે ભાગ્યા 15 એટલે તમને x બાર મળશે 54.8 મધ્યસ્થની વાત કરી અવલોકનની સંખ્યા કેટલી છે n બરાબર 15 એકી સંખ્યા છે એકી સંખ્યા હોવાથી તમને ખબર છે n+1 / 2 મું અવલોકન થાય છે સૌથી પહેલા તો આને શેમાં ગોઠવવું પડશે ચડતા ક્રમમાં ગોઠવવું પડશે હું આને ચડતા ક્રમમાં ગોઠવી દઉં છું ગોઠવ્યા પછી જોઈ શકો છો m નું જે સૂત્ર છે એને વાપરીશ 15 + 1 ભાગ્યા 2 એટલે કે 16 ભાગ્યા 2 થશે એટલે કે 8મું અવલોકન થશે 8મું અવલોકન કીધું છે 8મા નંબરે કયું આવે છે જુઓ 1 2 3 4 5 6 7 અને 8 કોણ આવે છે 52 એટલે આગળ આન્સર શું આવશે 52 ગુણ આવશે હવે વાત કરીએ બહુલકની બહુલક એટલે ખબર છે આપેલી માહિતીમાં જેનું પુનરાવર્તન સૌથી વધારે વખત થશે બહુલક થશે અહીં આગળ આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી છે જોઈ શકો છો આ 40નું પુનરાવર્તન 2 વાર થયું છે પણ 52નું પુનરાવર્તન 3 વાર થયું છે તો 40 નહીં આવે સૌથી વધુ વખત પુનરાવર્તન કોનું થયું છે 52નું તો z બરાબર કેટલા થશે 52 થશે તો આ રીતે તમારે બહુલક શોધવાનું છે હવે વાત કરીએ દાખલા 3ની દાખલા 3માં પણ આ જ પદ્ધતિ છે જોઈ લો દાખલા 3માં શું માહિતી પૂછી છે અવલોકન છે જેને ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે મધ્યસ્થ આપેલો છે તમારે શું શોધવાનું છે x નું મૂલ્ય એટલે હવે દેખો દાખલો ઊંધો પૂછ્યો છે ચડતા ક્રમમાં ગોઠવીને માહિતી આપી દીધી છે તમારે શું શોધવાનું છે મધ્યસ્થના આધારે આ જે x છે એની કિંમત શોધવાની છે હવે જુઓ કઈ રીતે દાખલો કરશો m એટલે શું થાય m બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન કેમ કે અહીં આગળ તમને માહિતી કેટલી છે n બરાબર 10 આપેલી છે જો આને કાઉન્ટ કરશો ને એટલે તમને અવલોકન 10 મળશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 10 છે એટલે આપણે શું કયું સૂત્ર વાપરીશું બેકી સંખ્યા હોય છે ત્યારે આપણે જે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે તેને વાપરીશું એટલે કે n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન થાય છે n/2 એટલે 10 ભાગ્યા 2 કરો એટલે 5મું અવલોકન થશે n/2 + 1 એટલે કે n/2 એટલે 5 5 + 1 એટલે કે છઠ્ઠું અવલોકન એટલે 5મું અવલોકન વત્તા છઠ્ઠા અવલોકનની શું શોધવાની છે સરેરાશ શોધવાની છે અવલોકનને આપણે લખી કાઢ્યા ચડતા ક્રમમાં આપેલા જ છે એટલે x
અને x + 2 એ 5 અને છઠ્ઠા નંબરે આવે. જોઈ લો 1 2 3 4 5 અને 6 એટલે x અને x + 2 આવે છે. તો આપણે x + 2 કરીશું ભાગ્યા 2 થશે એટલે પાંચમું અવલોકન છે એના બદલે x લખીશું અને છઠ્ઠું અવલોકન છે એના બદલે x + 2 લખીશું. તો જુઓ m બરાબર શું થશે x + 2 ભાગ્યા 2 થશે. m એટલે તમને ખબર જ છે આપી દીધું છે મધ્યસ્થ 63 તમને મળે છે. તો અહીંયા કેટલા લખ્યા છે 63 લખ્યા છે. x કેટલી વાર છે 2 વાર છે એટલે 2x લખાશે. 2x + 2 ડિવાઇડેડ બાય 2 થશે. આ 2 ક્યાં છે છેદમાં છે. સામે જાય તો શું થશે ગુણાકાર થશે એટલે 63 ગુણ્યા 2 લખ્યા છે. 2x + 2 એમના એમ છે. 63 ગુણ્યા 2 કરશું એટલે 126 મળશે બરાબર. 2x + 2 છે +2 સામે જશે તો 126 માંથી 2 બાદ થશે એટલે કેટલા મળશે 124. 124 બરાબર 2x થાય છે. 2 ગુણાકારમાં છે x ની જોડે સામે જાય તો ભાગાકાર થાય એટલે x બરાબર 124 ભાગ્યા 2 થશે એટલે તમને x ની કિંમત કેટલી મળશે 62 મળશે. અહીંયા તમારે ખાલી માત્ર x ની કિંમત મેળવવાની છે એટલે અહીંયા આગળ x નું મૂલ્ય કેટલું મળે છે 62. જો x + 2 પૂછે તો 62 + 2 કરજો એટલે તમને 64 મળશે પણ અહીંયા ખાલી x પૂછ્યું છે એટલે x બરાબર કેટલા થશે 62 થશે. આ રીતે તમને x નું મૂલ્ય મળી ગયું. આ રીતનો દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. દાખલો 4 સૌથી ઈઝી છે જોઈ લો. માહિતી તમને આપી છે 14 25 14 28 18 17 18 23 22 14 18 નો બહુલક શોધો. સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા એ શું થશે બહુલક થશે. તો જો અહીં આગળ 14 નું પુનરાવર્તન સૌથી વધારે વખત થયું જોઈ શકો છો. આ 14 14 અને 14 આથી બહુલકમાં 14 નું સૌથી વધુ પુનરાવર્તન થયું હોવાથી બહુલક 14 બને છે એટલે કે z બરાબર 14 થાય છે. આ રીતે દાખલો અહીંયા આગળ થશે. હવે જુઓ મેં જે તમને વાત કરી હતી કે તમારે અવર્ગીકૃત માહિતી આવશે જેનું તમારે દાખલો ગણવાનો રહેશે. તો આ અવર્ગીકૃત માહિતી છે જેના આધારે તમારે અહીંયા આગળ મધ્યક શોધવાનું આવશે. રકમ કઈ રીતે ચોપડીમાં હશે તો આ રીતના જ્યારે કોઠામાં હોય ત્યારે તમારે આ પદ્ધતિ વાપરવાની રહેશે. જો તમને આ રીતે અવર્ગીકૃત આપેલી હશે તો મધ્યકની જે પદ્ધતિ છે એ જ આવશે. કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ આ રીતે કોષ્ટક આપેલું હશે ત્યારે તમારે જે બીજી પદ્ધતિ છે FI XI વાળી એ કરવાની છે. આ સૌથી ઈઝી છે. જુઓ આ તમારું શું થશે પગાર એ XI છે. કર્મીઓની સંખ્યા એ શું છે FI અને આ FI સિગ્મા FI કેટલા થશે 60 થશે એટલે તમારે સૂત્ર મૂકવાનું છે. આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને શું મળશે FI XI મળશે. આ બંનેનો ગુણાકાર આમ આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરશો એટલે FI XI નું કોષ્ટક મળશે. આ બધા જે FI XI નો ગુણાકાર કરેલો છે એનો શું કરી દેશો સરવાળો એટલે તમને સિગ્મા FI XI મળશે. અને આના આધારે તમને આપેલી માહિતી છે શોધવાની છે. તમારે આના આધારે મધ્યક શોધવાનું છે. હવે જુઓ આની આ જ વસ્તુ અહીંયા લખું છું. XI એટલે પગાર થશે. કર્મીઓની સંખ્યા FI થશે. આ બંનેનો ગુણાકાર કરો એટલે શું મળશે FI XI મળશે. સૂત્ર મેં આગળ તમને શીખવાડી દીધું છે. x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. સિગ્મા FI XI એટલે આ જે આખું FI XI છે એનો સરવાળો કરવાનો અને તમને સિગ્મા FI કે એટલે આ જે આખી માહિતી છે એનો સરવાળો કરવાનો જો ઓલરેડી ચોપડીમાં આપી દીધો છે. આ માહિતીનો સરવાળો તો તમને 60 આપી દીધો છે સિગ્મા FI નો. એટલે હવે શું કરીશું આ બંનેનો શું કરીશું ગુણાકાર. XI FI નો ગુણાકાર કરશો એટલે શું મળશે 16 ગુણ્યા 3 કરો એટલે 48 થઈ ગયા. પાછળ 3 મિનિટ એટલે 1000 કરી દેશો એટલે આવડશે 16 તરી 48 એટલે 48000 થશે. 12 ગુણ્યા 4000 છે એટલે 12 ચોક 48 કરશો એટલે તમને 48000 મળી જશે. 5000 ગુણ્યા 10 એટલે 50000. 6000 ગુણ્યા 8 એટલે 48000. 7000 ગુણ્યા 6 એટલે 42000. 8000 ગુણ્યા 4 એટલે 32000. 9000 ગુણ્યા 3 એટલે 27000. 10000 ગુણ્યા 1 એટલે 10000 મળશે. સિગ્મા FI XI કરવાનું છે તો સિગ્મા FI XI કેવી રીતે મળશે આ બધાનો સરવાળો. આ બધાનો સરવાળો કેટલો થશે 3,05,000 થશે. આ બધાનો સરવાળો ઓલરેડી ચોપડીમાં આપી લીધો છે. કરવું હોય તો તમે ફરીથી કરી શકો છો. તો જવાબ કેટલો મળશે 60. કશું જ નથી કરવાનું મધ્યકના સૂત્રમાં મૂકવાનું છે. જ્યારે આવી રીતની માહિતી હોય કોષ્ટકમાં આપેલી હોય ત્યારે તમે કયું સૂત્ર વાપરશો સિગ્મા FI XI એટલે આ જે આપેલું છે સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI કરશો અથવા તો n પણ તમે લઈ શકો છો એટલે સિગ્મા FI ના બદલે n લખશો તો પણ આન્સર સાચો છે એટલે સૂત્ર સાચું બનશે એટલે સિગ્મા FI એ શું થશે n થશે એટલે અહીં આગળ સૂત્ર મૂકશો x બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI એટલે 3,05,000 ભાગ્યા કેટલા થશે 60 થશે. છેદ ઉડાડશો એટલે તમને જવાબ મળી જશે 5083.33 રૂપિયા એટલે પગારનો મધ્યક તમને કેટલું મળશે 5083.33 રૂપિયા મળે છે. હવે જોઈ લઈએ છેલ્લો દાખલો જે અહીં આગળ આ સ્વાધ્યાયનો છે તે તમને નીચે જે માહિતી આપી છે જેના આધારે તમારે ઉદાહરણ આપવાનું છે. મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ છે. ક્યારે તમે કહી શકો કે મધ્ય જ યોગ્ય માપ છે મધ્યક જ યોગ્ય માપ છે એવું કોઈ ઉદાહરણ કરું તે ઉદાહરણ આવશે ગુણ. વિદ્યાર્થીઓના ગુણ હંમેશા છે ને સરેરાશમાં મપાય એટલે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ પરીક્ષાના ગુણને દર્શાવવા માટે મધ્યક જ યોગ્ય માપ છે ત્યારે મધ્યસ્થ ના આવે.
મધ્યકમાં શું કરીએ છીએ? સરેરાશ મેળવીએ છીએ, જેના આધારે આપણને વિદ્યાર્થીઓના બુદ્ધિ ક્ષમતાનો ખ્યાલ આવે. તમારા અલગ અલગ વર્ગ હોય છે, અ, બ, ક, ડ, ઈ કે ગમે તેટલા વર્ગો હોય છે, તો દરેક વિદ્યાર્થીઓનો સરેરાશ શોધી ગુણના આધારે જજમેન્ટ લઈ શકાય કે કયો ક્લાસ વધારે હોશિયાર છે, કયો ક્લાસ વધારે હોશિયાર નથી, નબળો ક્લાસ છે. તો એની માહિતી મેળવવી હોય તો તમે મધ્યક દ્વારા જ મેળવી શકશો. બહુલક કામમાં નહીં લાગે ને મધ્યસ્થ પણ કામ લાગશે નહીં. એટલે અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા પરીક્ષાના ગુણની વાત કરીએ ત્યારે સૌથી બેસ્ટ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કયું થશે? તો મધ્યક થશે. એટલે જ્યારે પરીક્ષાના ગુણ આવે ત્યારે મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી, પરંતુ મધ્યસ્થ જ યોગ્ય માપ છે. આવું ક્યારે કહી શકાય? જ્યારે કોઈના પગારની વાત કરીએ ને કે માસિક આવકની, ખર્ચની કે પગારની, તો તે દર્શાવવા માટે મધ્યક ના વપરાય. ત્યારે શું વપરાય? મધ્યસ્થ વપરાય. એટલે અહીંયા યાદ રાખજો, જ્યારે પગારની વાત હોય એ મધ્યકમાં ના થાય, કેમ કે દરેક વ્યક્તિનો પગાર અલગ અલગ હોય છે. એટલે એના આધારે તમારે માહિતી મેળવવી હોય તો તમે સરેરાશ ના કરી શકો. ત્યારે તમારે શું વાપરવું પડે? મધ્યસ્થ વાપરવું પડે. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, આ રીતે બે પ્રશ્નો તમને પૂછેલા છે. એટલે કોન્સેપ્ટ ક્લિયરમાં રાખજો એટલે તમને ફાવશે. અહીંયા આગળ પ્રકરણનો સારાંશ આપેલો છે, જેમાં તમને પ્રકરણની આખી માહિતી આપેલી છે અને પ્રકરણના સૂત્રો પણ આપેલા છે, જોઈ શકો છો. તો આ જે છેલ્લે તમને દરેક પાઠમાં આપેલું હોય તમારે જોઈ લેવાનું. એ દરેક સૂત્રોનો પણ સમાવેશ થઈ જશે અને વિગતોનો પણ થશે. જે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ ની વાત કરીએ અહીંયા આગળ આપેલું છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ એક્સ બારનું અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર છે. મધ્યસ્થમાં અયુગ્મ એટલે કે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યાના સૂત્રો પણ આપેલા છે અને બહુલક જે આપણે શીખ્યા તેના વિશે પણ માહિતી આપેલી છે. તો આમ અહીંયા આગળ આપણું આ પ્રકરણ પૂરું થાય છે.